જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી હું બુધબા ભાટી. દ્વારકા ટુડેમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. આજે આપણે દ્વારકા તાલુકાના મોજબ ગામે પઠ્ઠાપીર દાદાની જે દરગાહ છે, જે પટાંગણ છે, જે મંદિર છે, ત્યાં આપણે આજે કુસ્તી મેળાનું આયોજન છે. આ કુસ્તી મેળો તમને હું બતાવું તે પહેલા આ જે સ્થળ છે, જે ધાર્મિક જગ્યા છે, એના આપ સૌને દર્શન કરાવું. ખૂબ સુંદર મજાનું પટાંગણ છે, ખૂબ સુંદર મજાની જગ્યા છે અને પૌરાણિક ઇતિહાસ છે. આ બધું આપણે આજે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી તમારે જોવાનું છે. જે ઓખા મંડળમાં જે મલકુસ્તી મેળાનો જે 500 વર્ષ જૂનો ઇતિહાસ છે, અને આ ઇતિહાસને ઉજ્જવળ કરવામાં, ઇતિહાસને જાળવી રાખવામાં ઓખા મંડળની પ્રજા, ખાસ કરીને ઓખા મંડળના ક્ષત્રિય વાઘેર જે જાળવી રાખેલ છે, તેની આપણે આજે વાત કરવાના છીએ. સાથે સાથે અહીંથી આપણે બહાર જાશું એટલે કુસ્તી મેળો પોતાની ચરમ સીમા ઉપર છે. સેંકડોની સંખ્યામાં મલકુસ્તીબાજો અત્યારે કુસ્તી લઈ રહ્યા છે. ત્યાં આપણે જઈએ તે પહેલા હું તમને આ દાદાના દીદાર કરાવું, દાદાના દર્શન કરાવું. આ પ્રકારે આ દાદાની જગ્યા છે, આ દાદાના સેવકો છે, અને જે રીતે હજારોની સંખ્યામાં લોકો અહીં આજે મેળામાં સૌ કોઈ દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. અને જે રીતે આજે આપણે આ પટાંગણ છે દાદાનું, ખૂબ સુંદર મજાનું જે આ મંદિર છે, જે દરગાહ છે, કારણ કે ધાર્મિક રીતે જોવા જઈએ તો જે ધાર્મિક જગ્યા હોય છે ત્યાં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા મુજબ, હિન્દુ મુસ્લિમ સૌ કોઈ પોતાની શ્રદ્ધા મુજબ આ દાદાને પૂજે છે. અને મોટી સંખ્યામાં લોકો અહીંયા જ્યારે દર્શન કરવા આવે છે. અને આપણે અત્યારે દ્વારકા ટુડેમાં મારી સાથે જે કોઈ લોકો જોડાયેલા છે તેમને ખાસ અપીલ કે આ લિંકને આપ શેર કરતા રહેજો. અને જે રીતે આ સુંદર મજાનું, ખૂબ સુંદર મજાનું આ પટાંગણ છે. આપ સૌનું દ્વારકા ટુડેમાં ફરીવાર સ્વાગત છે. અને આજે જે રીતે આપણે દ્વારકા તાલુકાના મોજબ ગામના સીમાડામાં જે ખૂબ સુંદર મજાની દરગાહ, અને હું મારા કેમેરા પર્સનને કહીશ કે તમને દરગાહના જે બારે જે લીલોતરી છે અને આ બહારના જે સીન છે, ખૂબ સુંદર મજાના દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો. અને જૂના વડલા બારે સૌ કોઈ જે હજારોની સંખ્યામાં મલકુસ્તી જોવા માટે મંડળ બારાડી બરડા ડુંગરમાં નગરથી, ખંભાળિયાથી, ભાટિયાથી જે લોકો પધારેલા છે તે લોકો અત્યારે ચા પાણી પી રહ્યા છે. સવારના લગભગ 11 વાગ્યાથી આ મેળાનું સુંદર મજાનું અહીંયા આયોજન થયું છે. ખાસ કરીને મોજબ ગામના ગ્રામજનો આ મેળાનું આયોજન કરે છે, અને સાથે શિવરાજપુર અને મકનપુરના પણ ગ્રામજનો એમને સહયોગ આપે છે. કારણ કે આપણે આની પહેલાં જોયું, દ્વારકા ટુડેમાં સ્ટોરી હતી કે બાજુમાં જે શિવરાજપુર ગામ છે ત્યાં ઝાકુપીર દાદાની દરગાહે પણ ભાદરવાનો પહેલો મેળો ત્યાં થાય છે, અને ત્યાર પછી ભાદરવામાં એની અહીંનો દિવસ નક્કી થાય છે, અને પછી અહીંયા મેળો થાય છે. એટલે ત્યાં ભાદરવી પૂનમના મેળો હતો. મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા હતા, અને એ રીતે અહીં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આપણે ત્યાં પણ જાશું. મલકુસ્તી અત્યારે ચાલુ છે તે પહેલાં આપણે આ જે જગ્યા છે એના વિશે અહીંના જે વડીલો છે તેમની પાસેથી આપણે આ જગ્યા વિશે જાણશું. ખાસ કરીને આપણી સાથે વરજંગભા માણેક જે મકનપુરના છે. આમ તો શિવરાજપુર, મકનપુર અને મોજબ આ 3 ગામ બાજુબાજુમાં આવેલા છે. સંસ્કૃતિની રીતે, ધાર્મિકતાની રીતે આ 3 ગામ વર્ષોથી એક સંગઠિત થઈ અને રહે છે. અને શિવરાજપુર ગામ વિશે તો આપ સૌ જાણો જ છો, બ્લુ ફ્લેગ બીચ અને આજે વર્લ્ડની અંદર ફેમસ એવું શિવરાજપુર ગામ. શિવરાજપુરની બાજુમાં જે આ મોજબ ગામ છે, મોજબ ગામના જે
પાદર છે ત્યાં આ દાદાનું જે આ સ્થાન છે અને આ સ્થાનમાં દર વર્ષે ભાદરવામાં અહીં કુસ્તી મેળો યોજાય છે. ખાસ કરીને વર્જંગભાઈ, દ્વારકા ટુડેમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને આ જગ્યા વિશે અને ખાસ કરીને આ કેટલા વર્ષથી આ મેળો યોજાય છે, કારણ કે એવું કહેવાય છે કે 500 વર્ષથી આ પરંપરા ઝાકુપીર દાદાની દરગાહે, પઠાપીર દાદાની જગ્યાએ આ ટાઈપનું આયોજન થાય છે. 3 ગામ સાથે મળીને ખૂબ એક સંપથી આ કાર્ય કરે છે. શું કહેશો આપ? અહીંયા ગામ મુજબ પઠાપીર દાદા જે એક હિન્દુ પરંપરા અને સનાતન ધર્મ ને આ 3 ગામોએ આ જાળવી રાખેલ છે કુસ્તી મેળો, જે આજથી લગભગ આ પરંપરા 5000 વર્ષથી જે કૃષ્ણ ભગવાનના સમયથી કરીને પાંડવોના સમયથી કરીને જે ચાલુ થયો છે એ પરંપરા અમારા ગામ મુજબ મકનપુર, શિવરાજપુર એ મલ કુસ્તીનો મેળોનું જે આયોજન અમે પરંપરા જે કૃષ્ણ ભગવાનના જે વખતથી અમે આજ સુધી જાળવી રાખેલ છે. અને પઠાપીર દાદા છે એ મૂળ સિંધમાંથી આવેલા છે, જે સિકોતર માતાને સાથે લઈને આવેલા છે, જે સિંધમાંથી કહે છે. પછી અહીંયા જે એ છે રાનવગણને વખતની અને ત્યારની વાત છે સિકોતરને આનું. ને અમે લોકો એ પરંપરા જાળવવા માટે કમસે કમ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ઓછામાં ઓછા 500 વર્ષથી રેગ્યુલર ચાલુ છે આ મેળો, કુસ્તી મેળા. અને હર્ષ આનંદથી બધા ગામજનો, આજુબાજુના વિસ્તાર બધા સહકારથી આ કુસ્તી મેળોનું આયોજન થાય છે. અને જેટલો આનંદ અહીંયા મુજબ ગામે જે બધાને આવે છે એટલો ઓખા મંડળમાં કોઈ પણ જગ્યાએ આટલો આનંદ નથી આવતો. એનું કારણ છે કે અહીંનું સંપ, અહીંની સેવા તમે જોઈ રહ્યા છો. અહીંયા તમે ચા પાણી સવારથી કરી અને મેળો પૂરો થાય ત્યાં સુધીની બધાને ચા પાણીની વ્યવસ્થા અને અમારા ગ્રામજનોએ બધાને પણ સાથ સહકાર ને આપે છે અને બધાને આશ્વાસન આપે છે. વર્જંગભાઈ, એક વસ્તુ તમને પૂછું. મિત્રો, ખાસ કરીને અમે લગભગ 12 વાગ્યાની આસપાસ આવ્યા છીએ અહીંયા. મેં પણ 3-4 વખત આ લોકો મને ચા પીવરાવ્યો. ખૂબ સરસ મજાનો ચા ચાલુ છે અને હજારોની સંખ્યામાં ઓખા મંડળ, બારાડી, બહારથી લોકો આવ્યા છે. હજારોની સંખ્યામાં આપણે પણ જોશું. એટલે આ ઇન્ટરવ્યુ પહેલે એટલા માટે રાખ્યો છે કે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી જે લોકો વધુમાં વધુ લોકો જોડાય, આપણે લગભગ 20, 25, 30 મિનિટ જ્યાં સુધી લોકોને જોવું હશે ત્યાં સુધી લાઈવ આપણે કુસ્તી મેળો બતાવવાના છીએ. પણ તે પહેલા આ જગ્યા વિશે, આ મેળાની પરંપરા વિશે આપણે આ વડીલો પાસેથી જાણીએ. ખાસ કરીને આ મેળા પાછળનો સંદેશ, જે આ પરંપરા ચાલુ કરી હશે વડીલોએ, એની પાછળનો એવો સંદેશ હશે રાજા રજવાડાના વખતમાં કે ખાસ કરીને યુવાનોમાં પોતાનું શરીર જાળવી રાખે, પોતાના શરીરની તંદુરસ્તી જાળવી રાખે. અને જે કુસ્તી મેળામાં જે આપણે દેશી ભાષામાં બથ લેવાનું કહીએ છીએ અથવા કુસ્તી કરવાનું કહીએ છીએ, તો પહેલા તો એનું શરીર સૌષ્ઠવ શક્તિશાળી હોવું જોઈએ, કોઈ વ્યસન ન હોવા જોઈએ. અત્યારે હવે હું તમને જે પ્રશ્ન પૂછું છું, અત્યારના આધુનિક જમાનામાં અત્યારે ગલીએ ગલીએ પાન માવાની દુકાનો, ખાસ કરીને દારૂ, અનેક પ્રકારના વ્યસનો, અને જે પ્રમાણે આધુનિકતામાં આજનો યુવાન જઈ રહ્યો છે, એમાં આ પ્રકારના પારંપરિક મેળાઓ, જેથી કરીને આવનારી પેઢીને, જે નાના નાના બાળકો છે એ લોકો જોઈ શકે કે આપણે વ્યસનથી દૂર રહેવું પડશે, તો આપણે આવી સંસ્કૃતિ જાળવી રાખશું. એના વિશે શું કહેશો? એ તો છે જ, ચોક્કસ છે કે આ રાજા રજવાડાના વખતથી કે આવા કુસ્તી મેળાના આયોજન મેઇન કારણ એ હતો કે કુસ્તી મેળામાં યુવા વર્ગ જોડાય અને એનો સારો પ્રદર્શન કરે. તો એ યુગમાં કે સૈનિકમાં ભરતી થતી રાજા રજવાડાની અંદર, જે પસંદગી થાય, સારો છોકરો હોય, સારો એમાં નામના મેળવતો હોય તો એમાં ભરતી થતી. તો એ પરંપરા આજની તારીખમાં અહીંયા જળવાઈ રહી છે કે કમસે કમ વ્યસનથી તો મુક્તિ રહેવું જ જોઈએ જો આમાં ભાગ લેવું હોય. અને આમાં અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ફાકી માવા અમારે આ દરગાહની આજુબાજુ સખત મનાય છે. ચા પાણી પીવો તમે બધું, પણ ફાકી માવા કે વ્યસનની સખત મનાય છે અહીંયા અમારા અંદર નહીં, તમે બારે ગમે તે કરો, બરોબર. તો એનાથી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે આનાથી દૂર રહ્યો અને તમારો હેલ્થ જાળવી રાખો. કે આ કુસ્તી તો જ લેવાશે કે પરંપરાગત જો તમે આનાથી વ્યસનથી થોડાક દૂર રહેશો તો તમે આની અંદર ભાગ લઈ અને સમાજનું, દેશનું, રાષ્ટ્રનું ઉન્નત કરી શકશો. વર્જંકભાઈ, ખૂબ સરસ વાત કરી કે આજનો જે યુવાન છે એ ભારતનું ભાવિ છે. આ પ્રકારના
મલકુસ્તી મેળાથી આપણે જે યુવાનો છે તેમાં ખાસ કરીને વ્યસનથી દૂર રહી અને પોતાનું શરીર સુષ્ટ પૃષ્ઠ રાખે, શક્તિશાળી બને. કારણ કે અત્યારે હવે આપણે જોયું છે અગ્નિવીર યોજના છે કે ડિફેન્સની અલગ અલગ એજન્સીઓ છે. દ્વારકામાં એક રિટાયર મિલિટરીમેન રામસિંહભા પોતે એકેડેમી ચાલુ કરી છે, એ પણ ક્ષત્રિય વાઘેર સમાજમાંથી આવે છે. ખાસ કરીને આ મેળાની વિશેષતા એ છે કે આના આયોજકો અને આમાં કુસ્તીમાં જે ભાગ લે છે એ સ્પર્ધકોમાં 70, 80, 90% ક્ષત્રિય વાઘેર સમાજના જ યુવાનો છે. દર્શકો પણ વાઘેર સમાજના વધુ છે. અને મુદ્દાની વાત એ છે કે દ્વારકામાં આ મિલિટરીની એક એકેડેમી કે જે ડિફેન્સના અલગ અલગ વિભાગમાં જે લોકો ટ્રેનિંગ લેવા માંગતા હોય તેવી એક એકેડેમી શરૂ થઈ છે. એની પાછળનો જે હેતુ છે એ આ જ છે કે ઓખા મંડળમાં અથવા ઓખા મંડળનો જે સંદેશ છે આખા ભારતમાં, આખા ગુજરાતમાં પહોંચે કે આજનો યુવાન છે તે પોતાનું શરીર ત્યારે જ તંદુરસ્ત રાખી શકશે જ્યારે તે કોઈ પણ જાતના વ્યસનથી દૂર રહેશે. ખાસ કરીને આજે આપણે વરજાંગ પાસેથી આપણે આ મેળાની હકીકત જાણી. હવે હું તમને જે કાંઈ હા બોલો. આપણી સાથે આ મોજપના યુવાન છે ખાસ કરીને, અને આજના આ આયોજન વિશે આ ભાઈ દોલુભાઈ મને આમંત્રણ આપ્યું હતું, ફોન કર્યો હતો કે ભાઈ આપણે આ ટાઈપનું આયોજન છે. આની પહેલા પણ આપણે એકવાર કવરેજ કરી ચૂકેલા છીએ, પરંતુ આજના આ યુવાન છે ખાસ કરીને ઓખા મંડળના નહીં, પરંતુ દરેક યુવાને કંઈક ને કંઈક જો શીખવું હોય, કંઈક જાણવું હોય, કંઈક આગળ વધવું હોય, પછી તમે નોકરી કરો કે ધંધો કરો કે કોઈ પણ યુવાનોએ ખરેખર શું કરવું જોઈએ. કારણ કે આજનો યુવાન નાની નિષ્ફળતાથી નાસીપાસ થઈ જાય છે, અવરા પગલા ભરે છે. ત્યારે આ યુવાનોને સંદેશ આપવા માટે દોલુભા પાસે આપણે પૂછું. દોલુભા કહેશો? આપણે જે અમારા વડીલોએ વાત કરી કે જે આજનો યુવાન છે ખોટા રવાડે મતલબ ખોટા વ્યસનો ઉપર ચડે છે, એના લીધે આ મલ કુસ્તી મેળો પરંપરાગત મહાભારતના વર્ષોથી ટૂંકમાં પરંપરાગત ચાલે છે. અમારા ત્રણેય ગામે વચ્ચે જે છે આપણા શિવરાજપુર પછી મોજપ આવે છે, બાદોરી નોમ. તો તેમાં આખા 42 ગામ અને બારાડી જામનગર લગીના બધા વડિયા ટૂંકમાં કુસ્તીબાજ બધા ભાગો લેવા માટે પણ આવે છે. એના માટે જે અમારા વડભાઈ કીધું હમણાં વડીલો કે નિરોગી શરીર, સ્વસ્થ શરીર, તો આપણે કાંઈ પણ દુનિયામાં કંઈક અગ્નિવીર છે એવી ઘણી સરકારી એવી નોકરીઓ જે આપણે પ્રાપ્ત કરી શકીએ. જે આપણો શરીર હેલ્થ કમ્પ્લીટ હોય ત્યારે બધું કરી શકીએ. મારી તો એક બધાને સજેસ્ટ છે કે આવામાં લેવું જરૂરી છે, અને આપણું શરીર સ્વસ્થ હશે તો આ બધા સ્પર્ધામાં આપણે ભાગ પણ લઈ શકશું. ને અમારા ત્રણેય ગામનો સપોર્ટથી આ બધી પરંપરાગત શાંતિથી જળવાઈ રહીએ છે અને હાલે રાખે છે, અને કમ્પ્લીટ ચાલુ જ રહીએ છે, અને સારામાં સારો બધો સપોર્ટ મળે છે ગામજનોનો બધાનો. ખૂબ ખૂબ આભાર દોલુભા. હવે આપણે દોલુભાને જ કહેશું કે આપણે મલકુસ્તી મેળો માટે જે કંઈ આજે આપણી સાથે જે પરિસ્થિતિ છે, હું કેમેરા પર્સનને કહીશ કે અત્યારે જે કંઈ પરિસ્થિતિ છે અને જે રીતે અહીં ચા પાણીનો જોઈ શકો છો, આ ચા પાણી ચાલુ છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો ચા પાણી પી અને મેળાનો આનંદ ઉઠાવી રહ્યા છે. મિત્રો થોડું શેર કરી દેજો. તમારી સાથે વાત કરીશ આરા રાજશેખા, અમીરભાઈ વરુ, આહિર પરબતભાઈ બાટવા, નવગણભાઈ વારસાકિયા, પરમાર વડસા, મુકેશભાઈ ઠાકોર, પિયુષભાઈ સોનાદરા, સાજુ ગાદ, રામભાઈ ભરત, આહિર પરબતભાઈ, રાધાલાલભાઈ, ચેતનભાઈ અત્રી, પ્રફુલસિંહ શિયાળ, દિલીપભાઈ મહેતા. મિત્રો હું તમારી સાથે થોડું તમને હું મેળાની મોજ કરાવી દઉં, પછી તમારી સાથે વાત કરું. ત્યાં સુધી આ લિંકને ખૂબ શેર કરતા જ, જેથી કરીને અન્ય લોકો પણ આજનો આ મેળાનો આનંદ ખૂબ સુંદર મજાની રીતે ઉઠાવી શકે. જે લોકો મારી સાથે અત્યારે જોડાયેલા છે તેમને ખાસ અપીલ કે આપના વોટ્સએપ ગ્રુપ અને જે કાંઈ તમારી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આજનો આ, કારણ કે આ લાઈવ જેવું પૂરું થશે મિત્રો, એટલે આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બંનેમાં આજની લિંક જડી, એટલે તમારું નામ લખો, જય માતાજી લખો, દાદા લખો. જે રીતે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી આપણે
આજે આ પેલા હું તમને સીન બતાવી દઉં. આ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો, આ વાહન આટલી મોટી સંખ્યામાં 2 વ્હીલર 4 વ્હીલર અને ખૂબ સુંદર મજાનું. અને આ દરગાહનો બહારથી જે રીતે સીનરી આખી વૃક્ષોથી આચ્છાદિત ખૂબ સુંદર મજાની આ દરગાહ અત્યારે આપ જોઈ શકો છો. મોટી સંખ્યામાં લોકો અહીંયા જે પઠાપીર દાદાના દર્શન કરી અને પછી મેળાનો આનંદ લે છે. આપણે મેળામાં જે હજારોની સંખ્યામાં દર્શકો છે અને સેંકડોની સંખ્યામાં જે લોકો અહીં પ્રદર્શન કરવા માટે આવેલા છે. જે રીતે મલ્લ કુસ્તી ચાલુ છે અને આ મલ્લ કુસ્તીમાં આપણે લાઈવમાં જે લોકો જોડાયેલા હશે તેમને ખાસ અપીલ કે આ લિંકને આપ શેર કરતા રહેજો, જેથી અન્ય લોકો પણ આ સુંદર મજાનું આયોજન છે જે રીતે એ લોકો જોઈ શકે. અત્યારે મારી સાથે ઘણા બધા લોકો લાઈવમાં જોડાયેલા છે અને હું તમને ધીરે ધીરે આ આખો જે કઈ દ્રશ્યો છે મિત્રો, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયેલા છે. તમે જુદા જુદા આમાં અલગ અલગ રહેજો એટલે બધાને કોઈને ડિસ્ટર્બ ન થાય. આ વચ્ચે રેફરી હોય છે, જેથી કરીને કોઈ જે બે કુસ્તીબાજો જ્યારે લડતા હોય છે અને ત્યારે કોઈ પણ જાતનો અંદરો અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય તેના માટે બે રેફરી હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે આ સફેદ કપડાવાળા એને અમ્પાયર કયો કે રેફરી કયો એ નિર્ણય કરે છે. અને ખૂબ સુંદર મજાનું આપણે હવે આ નવી કુસ્તી અત્યારે ચાલુ થઈ રહી છે. આ કુસ્તીના દ્રશ્યો હું તમને નજીકથી બતાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશ. મિત્રો, WWF જેવી જ આ કુસ્તી છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે શરીર ઉપર માત્ર લંગોટ છે, કારણ કે આ લંગોટ એક જ પહેરી અને યુવાનો આ રીતે દેશી ભાષામાં જેને કહેવાય બથ લેવાની આ કુસ્તીબાજો કુસ્તી કરી રહ્યા છે. અને એનો નિર્ણય છેલ્લે આવે છે. પછી ઘણી વખત ટાઈ થાય છે. તો આ રીતે આપ જોઈ શકો છો. રાજેશ માણેક છે મારી સાથે. ઘણા બધા લોકો જોડાયેલા છે. એટલે જે રીતે આ ચારેક કોર હજારોની સંખ્યામાં લોકો એકત્રિત છે. હું કેમેરા પર્સનને કહીશ કે તમે પબ્લિકને બતાવજો. મોટી સંખ્યામાં તમે જુઓ છો, લગભગ 1 એકરમાં જે બથ લઈ રહ્યા છે ત્યાં આ આખો મેદાન આ લગભગ સવારના 11 વાગ્યાથી કરી અને સાંજે 4 વાગ્યા સુધી આ પ્રકારના આ જે મેળો હોય છે. અને જે રીતે આ મેળાની અંદર મોટી સંખ્યામાં લોકો, ખાસ કરીને રાજા રજવાડાના વખતમાં રાજાઓ પોતાની સેનામાં જે યુવાનોની ભરતી કરવા ઈચ્છતા હતા અથવા પોતાના સેનાપતિ કે જે બાહોશ અને બળવાન શક્તિશાળી યુવાન હોય તેને જ પોતાની સેનામાં રાખતા હતા, ત્યારે આ પ્રકારના મેળાનું આયોજન થતું હતું. અને આ પ્રકારના જે મેળા છે, આ મેળામાંથી જેનું સિલેક્શન થાય તેવા યુવાનોને આ મેળાની અંદર પસંદગી કરવામાં આવતી અને ત્યાર પછી એને રાજા રજવાડાઓ ઇનામ આપતા. અહીં પણ આપ જોઈ શકો છો કે જે યુવાન જે સારી એવી મહેનત કરે છે, બીજા કુસ્તીબાજને માત આપે છે, ત્યારે દર્શકો તરફથી પણ તેને રોકડ રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવે છે.
બીજા નંબરની અંદર જે લોકો સારું પ્રદર્શન કરશે તેને ગ્રામજનો તરફથી પણ જે પારિતોષિક છે તે આપવામાં આવશે. આપણે હું તમને ઝૂમ કરીને બતાવીશ કે જે લોકો અત્યારે મોટું પટાંગણ છે. આ પટાંગણમાં આટલી સંખ્યામાં ક્રિકેટ મેચ જોવા માટે પણ લોકો એકઠા નથી થતા. જે મોટું સ્ટેડિયમ હોય, જ્યાં અમદાવાદ છે કે રાજકોટ છે, મોટા મોટા સ્ટેડિયમ હોય ને જે રીતે ક્રિકેટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોય, એ રીતે મોટી સંખ્યામાં લોકો આ કુસ્તીબાજોનું જે શરીરનું કવચ છે, જે આ કુસ્તીબાજો બતાવી રહ્યા છે, આ કુસ્તીબાજોને જે રીતે આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થયા છે. આ બે વ્યક્તિઓ જ્યારે બંને યુવાનો, બે કુસ્તીબાજો જ્યારે સમોવડિયા જેને કહી શકાય, બેમાં એક સરખી તાકાત હોય તો લગભગ એ ટાઈ થાય છે. અને જે કાંઈ રેફરી હોય છે, જે કાંઈ વચ્ચે બુઝુર્ગો હોય છે, જેથી કરીને યુવાનોમાં કોઈ વૈમનસ્ય ન ફેલાય અને ખૂબ સ્પોર્ટ્સમેનશીપ, જેને ખેલદિલીપૂર્વકની જે કુસ્તી કહી શકાય, કે કુસ્તીના મેદાનમાં જ્યારે તમે આવો છો ત્યારે તમે પ્રતિદ્વંદ્વી છો, પરંતુ જ્યારે એ કુસ્તી પૂરી થઈ જાય છે ત્યારે એકબીજાને સૌ કોઈ બંને પ્રતિદ્વંદ્વી એકબીજાને હાથ મિલાવી અને છૂટા પડે છે. અને જ્યારે આ મેળો પૂરો થાય છે ત્યારે સેંકડોની સંખ્યામાં, લગભગ 200-250 જેટલા કુસ્તીબાજો હોય છે, તે ખેલદિલીપૂર્વક, કારણ કે કુસ્તીબાજોમાં મુખ્યત્વે યુવાનો જ હોય છે, અને આ યુવાનો પોતે આવનારી પેઢીને, આવનારા યુવાનોને, અત્યારે જે દર્શક તરીકે યુવાનો છે અથવા દ્વારકાટોડીના માધ્યમથી જે લોકો આ કુસ્તી મેળાનો આનંદ લઈ રહ્યા છે, તેમના માટે આ એક સંદેશ છે કે તમે તમારા શરીરને તંદુરસ્ત રાખશો, નિયમિતપણે વ્યાયામ, શરીરમાં જે યોગ્ય આહાર અને નિર્વ્યસની શરીર, કોઈ પણ જાતનું વ્યસન હશે તો એ વ્યક્તિ આ કુસ્તી મેળામાં ભાગ લઈ નહીં શકે. એટલે મિત્રો, આજના આધુનિક યુગમાં જ્યારે ખાનપાન, બજારું ખાનપાનથી આ શરીર નષ્ટ થાય છે, અનેક પ્રકારના રોગો થાય છે, ત્યારે આ પ્રકારના આયોજનો, આ પ્રકારના મેળા એ એવો પણ સંદેશ આપે છે સમાજને કે તમારું શરીર, યુવાનો, ખાસ કરીને આજના જે યુવાન છે એ આપણા સમાજનું ભાવિ છે, આપણા રાજ્યનું ભાવિ છે, જિલ્લાનું ભાવિ છે અને દેશનું ભાવિ છે. અને એવા સમયે તમે આવા આયોજન જ્યારે થતા હોય તો આવા આયોજનોથી સૌ કોઈને સારી એવી પ્રેરણા મળે, અને આ પ્રેરણાથી આપણો જે ભાવિ યુવાન છે તે ભારત દેશનું ભાવિ છે. કારણ કે આ પ્રકારના આયોજનો ઘણી જગ્યાએ થતા હોય છે, પરંતુ ઓખા મંડળ આવા આયોજનો માટે ખૂબ પ્રખ્યાત છે. વર્ષોથી, સેંકડો વર્ષ થયા. મને યાદ છે ત્યાં સુધી વર્ષો પહેલા આ જગ્યા સિવાયની જગ્યા પણ આ પ્રકારના મેળાનું આયોજન થતા. ખાસ કરીને નાગેશ્વર દ્વાદશ જ્યોતિર્લિંગ છે, ત્યાં રખપાચમનો મેળો થતો, પણ કોઈ કારણસર તે ઘણા વર્ષોથી બંધ છે. પરંતુ જાકુપીર દાદા શિવરાજપુર મેળો થાય છે ભાદરવી પૂનમ, ત્યાર પછી વદ નોમના આજે આપણે આ મેળામાં છીએ એ મેળો થાય છે. અને હજી પણ એક લાલપર બાટીસા મેળો શરૂ થયો છે, રાંગાસર પણ મેળો થાય છે. એ આયોજનોનો તારીખો હવે પછી નક્કી થશે. એટલે આવા આયોજનો પાછળનો હેતુ, જે આયોજકો છે, જે ગ્રામજનો છે, તેનો એક છે, એક તો આમાં ભાઈચારાની જે ભાવના છે તે ખીલે છે. અને ખાસ કરીને આ ભાઈચારાની ભાવના સમાજને, દેશને, ગામને, દરેકને આ ભાઈચારાની ભાવના
ખૂબ કામ લાગે છે. અને આવામાં જ્યારે પણ સમાજ ઉપર સમાજને જ્યારે હલો બોલવું છે કઈ તમારે બોલવું હોય તો બોલો. સમાજને જ્યારે આવા યુવાનોની જરૂર છે, કારણ કે સમાજને આ યુવાન જ એક એવી વ્યક્તિ હોય છે કે સમાજને નવો રાહ ચીંધે છે, સમાજને બદલી શકે છે. અને તેમાં ખેલદિલી એ પ્રથમ ગુણ હોવો જોઈએ. આ એક બે કુસ્તીબાજો સામસામે અત્યારે કુસ્તી લઈ રહ્યા છે મિત્રો. થોડું શેર કરી દેજો. બહુ તડકો છે એટલે મને ડિસ્પ્લેમાં બહુ વચાતું નથી, એટલે હું તમારી સાથે વાત નથી કરી શકતો. આપણે આ લાઈવ પૂરું કરીને તમારી સાથે મારે વાત ઘણી બધી કરવાની છે. આપણે થોડુંક છાયામાં જઈને તમારી સાથે વાત કરશું, એટલે લાઈવમાં જોડાયેલા રહેજો અને લિંકને શેર કરતા રહેજો. આ એક બે કુસ્તીબાજોની કુસ્તી પૂરી થઈ. વેઇટિંગમાં 4 કુસ્તીબાજો છે અત્યારે. આ નવા કુસ્તીબાજો અત્યારે આવ્યા છે પટમાં. અને જે રીતે એક ભાઈનું શરીર મોટું છે, એક ભાઈનું શરીર પતલું છે, છતાં પણ આ ઓલા પતલા ભાઈ છે તેની કળથી મોટાને પાડી દીધો. આને જ કહેવાય શરીરનું સૌષ્ઠવ. હા એમ ઓલા ભાઈ શરીરમાં હાઈટમાં સશક્ત હતા, પરંતુ જે રીતે બીજી બાજુ આ બાજુ પણ કુસ્તી ચાલુ છે મિત્રો. આજે આ કુસ્તીની મોજ લેવાની છે, સાથે સાથે શેર કરજો એટલે બીજા પણ આ કુસ્તીની મોજ લઈ શકે. તમને અવાજ મારો આવતો હશે વ્યવસ્થિત એમ હું માની, કારણ કે કોઈની કોમેન્ટ નથી આવી કે અવાજ નથી આવતો, એટલે અવાજ બરોબર આવતો હશે એમ હું માની લઉં છું. કારણ કે મારી પાસે અહીંયા એ કન્ફર્મેશન કરવા માટે બીજા મોબાઈલમાં કવરેજ નથી. અત્યારે કુસ્તીની મોજ જે રીતે હજારો દર્શકો લઈ રહ્યા છે, અને દ્વારકા ટુડેના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી તમે પણ આ દેશી WWF ની અત્યારે આપ મોજ લઈ રહ્યા છો મિત્રો. એ ખાસ આ કુસ્તીનું એક એવું પણ એક જેને કહી શકાય કે બધા તમે જુઓ આખા શરીરમાં લંગોટ બાંધેલું છે, કોઈ ટી શર્ટ કે ચડ્ડી કે એવું કઈ નથી. એટલે આ એક વિશેષતા છે આ કુસ્તીની, આ દેશી કુસ્તીની, જે માત્ર લંગોટ પહેરી અને આ લોકો આ રીતે કુસ્તી લઈ રહ્યા છે. અને જે રીતે આજે આજનું આ મેળાનું લાઈવ છે એ તમારે ખૂબ શેર કરવાનું છે મિત્રો. અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ, જય માતાજી, આપની કુળદેવીનું નામ લખી શકો છો. બંને બાજુ કુસ્તી ચાલુ છે, અને આ કુસ્તીની મોજ આપ ઘર બેઠા, ઓફિસમાં બેઠા, અથવા આપણે જ્યાં હો ત્યાં મોબાઈલના ડિજિટલ પ્લેટફોર્મ, દ્વારકા ટુડેના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી અમે આ મેદાનમાંથી તમને સીધા પ્રસારણ દ્વારા બતાવી રહ્યા છીએ. અને આ જ્યારે લાઈવ પૂરું થશે ત્યારે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ લાઈવ કુસ્તી આપ જોઈ શકશો. એટલે દરેક દર્શક મારી સાથે જે કોઈ જોડાયેલા છે તેમને ખાસ અપીલ કે દ્વારકા ટુડેની આ લિંકને આપ ખૂબ શેર કરો, જેથી કરીને બીજા લોકો પણ સારી રીતે કુસ્તીનો જે આનંદ છે તે લઈ શકે. બે બળિયા બાથે ભળિયા. અને જે રીતે આ જે કુસ્તીના લાઈવ પ્રસારણ દ્વારકા ટુડેના માધ્યમથી અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો, બંને યુવાનો એકબીજાને માત આપવા માટે તત્પર છે. જે રીતે
અલગ અલગ દાવપેચ, કારણ કે ખાલી આમાં બળ કામ નથી આવતું, કળ પણ હોવી જરૂરી છે. ખેલદિલી, સ્પોર્ટ્સમેનશીપ આ યુવાનોમાં આ રીતે હોય જ છે. એક યુવાન જ્યારે બીજા યુવાનને માત આપે છે ત્યારે બીજો યુવાન જે જીતી જાય છે તે હારેલા યુવાનને પ્રોત્સાહિત કરે છે. બીજું મિત્ર તમે જોયું છે કે આમાં તાળીઓ પાડવાની મનાઈ છે, કારણ કે આમાં કોઈ આ રમતનો મેન ઉદ્દેશ છે કે આ કોઈ હાર અને જીત માટે નથી, પરંતુ માત્ર ને માત્ર મનોરંજન અને આ યુવાનોનું જે એક સારો સંદેશ દઈ શકે આવનારી પેઢીને, દેશને, રાજ્યને, આપણા તાલુકાને, અને ખાસ કરીને જે આજના જે યુવાનો છે આ યુવાનોમાં પોતાના શરીરને જાળવવા માટે જે રીતે પ્રોત્સાહન મળે એના માટે થઈ અને ખૂબ સુંદર રીતે આ યુવાનો પોતાનો શરીરનું જે સૌષ્ઠવ છે અને ખૂબ સારી રીતે અત્યારે જાળવી રાખ્યું છે. આપ જોઈ રહ્યા છો દ્વારકા ટુડે લાઈવના સીધા પ્રસારણથી દ્વારકા તાલુકાના મોજબ ગામે પઠ્ઠાપીર દાદાના દરગાહના પટાંગણમાં આ લાઈવ મલ કુસ્તી મેળો મિત્રો. મેળાના સીધા દ્રશ્યો દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરી. પાછળની સાઈડમાં પોતે જે 4 વ્હીલ લઈ આવ્યા છે એના ઉપર ચડીને પણ લોકો બેઠા છે. જે રીતે વર્લ્ડ કપ રમાતો હોય રાજકોટ, અમદાવાદ કે કલકત્તામાં, એ રીતે લગભગ 1.5 એકરનું આ મેદાન છે. આ મેદાનની અંદર મોટી સંખ્યામાં લોકો સામે દરગાહના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ દરગાહના પટાંગણમાં જે રીતે આ આખું મોટી સંખ્યામાં મિત્રો, આ ઓખા મંડળ દ્વારકા તાલુકો અને અહીંની મેન જ્ઞાતિ એટલે ક્ષત્રિય વાઘેર સમાજ, અને આમાં મોટી સંખ્યામાં જે 70-80% જેને કહી શકાય ક્ષત્રિય વાઘેર સમાજના દર્શકો છે, ક્ષત્રિય વાઘેર સમાજના સ્પર્ધકો છે. એટલે અને ક્ષત્રિય વાઘેર સમાજ માટે આ મેળાની અંદર કુસ્તી કરવી, દેશી ભાષામાં એને બથ લીધી કહેવાય. આ એનું બથમાં જે જીતે છે યુવાન, એને આખા સમાજ અને આખી અલગ નજરથી, ખૂબ સારી નજરથી પ્રેરણાદાયી માનવામાં આવે છે આ યુવાનને, અને આખો સમાજ એની નોંધ લે છે. કારણ કે પોતાના શરીરને સાચવવા માટે થઈ અને મહિનાઓ સુધી વ્યાયામ કરવું, ખાનપાનમાં પણ એકદમ ધ્યાન રાખવી, કોઈ પણ જાતના વ્યસનથી દૂર રહેવું, ત્યારે જ આ પ્રકારનું શરીર બને છે. અને દેશી ખોરાક થી આ શરીરની જે રીતે મિત્રો, આમાં એક એ જોવા જેવું છે કે જે જીતે છે એ હારેલા યુવાનને પ્રોત્સાહિત કરે છે, હારેલા યુવાનને હાથ દઈ અને ઉપાડી લે છે. અને ખાસ કરીને આ એક ખેલદિલી, આ એક સ્પોર્ટ્સમેનશીપ જેને આપણે કહી શકીએ કે આ ખેલદિલી દરેક યુવાનમાં હોય, દરેક યુવાનમાં આવે, એના માટેના સતત ઓખા મંડળના જે આગેવાનો છે, આવું સુંદર મજાનું આયોજન છે. આ સ્વયં શિસ્ત છે આખો મેળો. આમાં તમને ક્યાંય સિક્યુરિટી, પોલીસ કે કોઈ બહુ દેખાતું નથી, હોય છે પરંતુ જરૂર નથી પડતી. આ આખું આયોજન આ ઓટોમેટિકલી સ્વયં શિસ્તથી આખું આયોજન થાય છે. અને આ આયોજનમાં જે દર્શકો છે તે પણ અત્યારે ડિજિટલ યુગ આવી ગયો એટલે અખબારોમાં ને ડિજિટલ પ્લેટફોર્મમાં જાહેરાતો થાય છે, પરંતુ એક વખત નક્કી થઈ ગયા પછી હજારોની સંખ્યામાં લોકો ઓટોમેટિકલી એની મેળે, આ મેળાની જગ્યા ઉપર મેળાના સમયે એકઠા થઈ જાય છે. આ એક સુંદર મજાનું યુદ્ધ હતું, સુંદર મજાનું દ્વંદ્વ હતું. આ દ્વંદ્વની અંદર બે યુવાનોએ જે રીતે કુસ્તી કરી એ જોવાલાયક હતી. અત્યારે પાછી આપણે એક નવી કુસ્તી
થોડી વાર હજી આપણે તમારી સાથે લાઈવમાં જોડાયેલા રહેશું, એટલે લોકો તમને આનંદ આવે છે એમ માનીને આ બધાય બુઝુર્ગો જે આ મેળાની શાન વધારવા માટે, મેળાનું અનુશાસન જાળવવા માટે, મેળાના નિયમો જાળવવા માટે ખૂબ મોટા બુઝુર્ગો અહીં મેદાનમાં આપ જોઈ શકો છો 3 થી 4 વ્યક્તિઓ આવા હાજર હોય છે. અને આ લોકોની પ્રેરણાથી, આ લોકોના આશીર્વાદથી, આ લોકોની શિસ્ત નિયમતાથી આ પ્રકારના આયોજનો શક્ય બને છે. ખાસ કરીને જ્યારે ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય વાઘેર સમાજના યુવાનો, અન્ય સમાજના યુવાનો પણ આમાં ભાગ લે છે, પરંતુ મોટા ભાગે 70, 80, 90% ક્ષત્રિય સમાજના જ આ યુવાનો આ પ્રકારના જે આયોજન છે એમાં સ્પર્ધક તરીકે આમાં ભાગ લેતા હોય છે. ખૂબ સુંદર મજાનું રસપ્રદ આ દ્વંદ છે. કોઈ એકબીજાને માત નથી આપતું, બંને લડી લેવાના મૂડમાં છે. આપણે તમને દ્વારકા ટુડેના સીધા પ્રસારણથી આ આખું જે મેળાનું આખું જે ચિત્ર છે આ એક્સક્લુઝિવ છે મિત્રો. આ પ્રકારનું આયોજન કોઈ પણ મીડિયામાં લાઈવ અત્યારે નથી આવતું, પરંતુ આપણે તમને આ સીધા પ્રસારણથી દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ. મોટી સંખ્યામાં લોકો આ પ્રકારના દ્વંદને જોવા માટે ઓખા મંડળના વિવિધ ક્ષેત્રે જ્યારે આ મેળાના આયોજન થાય છે ત્યારે ભેગા થાય છે. ખૂબ ઉત્સાહથી, કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર આ પ્રકારના મેળાના આયોજનોથી સમાજની અંદર, ગામની અંદર, તાલુકાની અંદર એક ભાઈચારાનું વાતાવરણ ઊભું થાય છે. અને આપ જોઈ શકો છો કે જે યુવાન કુસ્તી મેળામાં સારું એવું પ્રદર્શન કરે છે તેને દર્શકો તરફથી પણ રોકડ રકમ ઇનામ તરીકે આપવામાં આવે છે. આપણે આ વિરમભા છે, વિરમભા વર્ષોથી આ રેફરીનું કામ કરે છે મિત્રો. આપણે અત્યારે વિરમભા સાથે થોડી વાત. ખરેખર વર્ષોથી તમે આ પ્રકારનું આયોજનમાં તમે રેફરી તરીકે કામ કરો છો, અથવા તમે બથું લેતા હોય ત્યારે મુકાવા તરીકે કામ લ્યો છો. શું કહેશો, કેવો અનુભવ થાય છે? બીજું આની પાછળનો હેતુ શું છે? આ તો જૂનો અનુભવ છે, જે ગરડાનો વખતનો. તો એ અમે બધો જારી રાખ્યો છે. હા, કેટલાય વર્ષોથી આ પ્રકારના મેળામાં તમે આ રીતે મુકાવામાં રેફરી તરીકે, એમ્પાયર તરીકે, વડીલ તરીકે ભાગ ભજવો છો. હું જોઉં છું છેલ્લા 15-20 વર્ષથી, અને તમારા બાપ દાદાના વખતમાંથી આ કરતા. આમાં કોઈ દિવસ ક્યાંય ઝઘડો કે કાંઈ નથી થતું? ખૂબ શાંતિથી જળવાઈ રહી છે? તમે કેટલા વર્ષનો અનુભવ કયો છો? અમે 15 વર્ષનો અનુભવ છે મને, કે 15 વર્ષ સુધી ઝઘડો થતો નથી, કાંઈ બધું શાંતિથી બધા ભાઈઓ તરીકે બધા રમે છે. ને અમે એમાં ભાગ લઈએ છીએ મુકાવામાં. બસ એ જ અમારું કામ છે. ખાસ કરીને આજના જે યુવાનો છે, ખાસ કરીને વ્યસન છે અને વ્યસની યુવાનો આમાં ભાગ ન લઈ શકે, આજના યુવાનોને શું કહેશો તમે? હા, એ ના લેવાય. સમજી શકે તો અહીંયા ના અવાય. આટલી સમાજના અંદર જો આપણે બધા ભેગા થતા હોય ભાઈઓ, તો આમાં ના કરાય કોઈ દી. આ આપણે કેટલાય બધા આપણે જોતા હોય, તો જો વ્યસન કરો તો ખરાબ ચીજ છે. વ્યસન તો અમારા બાપ દાદા મરી ગયા, તો હજી અમે તો કર્યું જ નથી. ખાસ કરીને વિરમભા, આજના જે યુવાનો છે, અત્યારના જે હવે નાના છોકરા છે, 5, 10, 25 વર્ષ સુધી છોકરા છે, એ લોકોને તમે શું સંદેશ આપશો? કારણ કે તમે કોઈ દી વ્યસન નથી કર્યું, સાથે સાથે આ મેળાની અંદર તમે ભાગ લ્યો છો, અને આ જે યુવાનો અત્યારે આ રીતે બથ લઈ રહ્યા છે, દ્વંદ કરી રહ્યા છે, આ લોકો વ્યસન હોય તો આ ન લઈ શકે, તો આજના યુવાનોને શું કહેશો તમે? અમે તો એમ કહેશો, જો આ તમારે જો કુસ્તી કરવી હોય તો વ્યસન ન કરો. પ્રેમથી કરે તો બધાને પ્રેમ લાગે કે ના ભલે હોય. નકા જો વ્યસન કરતો હોય તો બીજો માણસ, કોઈ સારો માણસ હોય એને ખરાબ લાગે કે આ ના હોવું જોઈએ, અને એ હોવું ન જોઈએ વ્યસન. જો આ કુસ્તી એવી છે કે આજની થોડી છે, આ તો કઈ યુગની વહી આવે. વિરમભાઈ, છેલ્લો પ્રશ્ન તમને એ પૂછીશ કે ખાસ કરીને આ ટાઈપના મેળા થાય છે,
આનાથી સમાજનો એક એકતા જળવાઈ રહે છે અને આ પ્રકારના અનેક ફાયદા થાય છે સમાજને. શું લાગે છે તમને? જો આ તો ફાયદા થવાના જ છે. જો આ સમાજ આટલી ભેગી થાય, અત્યારે આપણે આને બધાને લોકોને એને જોવા જાય તો એકને જોઈ ના શકીએ. જો આ મેળો છે તો આપણે બધાના દર્શન કરીએ કે ભાઈ આ આવો છે, આ આવો છે, પણ સારી રીતે રહ્યો તો બહુ ઉત્તમ છે. અમારા બાપ દાદા મરી ગયા એમ કહી ગયા કે તમે ખરાબ ન કરતા, નકા ઘરે બેઠા રહેજો, કાંઈ કામ નથી. ખૂબ ખૂબ ધન્યવાદ વિરમભા. આ વિરમભા તો આપણી સાથે વર્ષોથી આ પ્રકારના જે મેળા થાય છે, આ મેળાની અંદર રેફરી તરીકેનું પોતાનું કામ હોય છે. જે બે યુવાનો, જે બે કુસ્તીબાજો છે, જ્યારે આ દ્વંદ કરે છે અને જ્યારે આ દ્વંદની અંદર કોઈ પણ જાતની ઇફેક્ટ ન આવે, કોઈ પણ જાતનું નેગેટિવ નેરેટિવ ના આવે, એના માટે થઈ અને વર્ષોથી આ એના બાપદાદાના વખતથી પણ આ રીતે આખા સમાજને સાથે લઈને ચાલવાની જે વાત છે અને સમાજને શુભ સંદેશો આપવાની વાત છે. ફરીથી આપણે એક દ્વંદ અત્યારે આપ જોઈ શકો છો. 25 થી 20 વર્ષ, 30 વર્ષના યુવાનો જે રીતે પોતાના શરીરને બાંધાને જમાવટ કરી હોય અને ત્યાર પછી તે આ મેળામાં બથ લેવા આવે, ત્યારે કોઈ પણ જાતનું જો વ્યસન હોય તો પોતે તે તાકાત ન અજમાવી શકે. એટલે ખાસ કરીને આજના જે યુવાન છે, જે મારી સાથે જોડાયેલા છે, તેમને ખાસ અપીલ કે મિત્રો, ગુટકા, પાન મસાલા, ફાકી, દારૂ, આ પ્રકારના વ્યસનોથી દૂર રહેજો, જેથી કરીને તમારું શરીર સૌષ્ઠવ જળવાઈ રહે અને એના હિસાબે તમે સમાજના અંગ તરીકે, સમાજને કંઈક ભાવિ તરીકે સમાજને કંઈક કામ આવી શકો, તમારા ઘરને કામ આવી શકો, તમારા આવનારી પેઢીને કામ આવી શકો. આજના આ મેળા, આ પ્રકારના મેળાના આયોજન પાછળ વડીલોનો જે હેતુ હોય છે એ જ હોય છે કે જે રીતે આ પ્રકારના આયોજનોથી જે મલકુસ્તી કરતા કુસ્તીબાજોને જોઈને, જે એનાથી નાના, જે અત્યારે ભણે છે, 10, 12, 15 વર્ષના યુવાનો છે, તેમનામાં આ પ્રકારની ભાવના ખીલે અને કોઈ પણ જાતના વ્યસનની પાછળ એ લોકો ન પડે, તેવું આયોજન પાછળનો હેતુ આપણે 2-3 વડીલો સાથે વાત કરી, તેની પાછળનો એમનો હેતુ પણ બહુ સારી રીતે એ લોકો પોતાની ભાવનાને વ્યક્ત ન કરી શકે, કારણ કે માઇક ઉપર આ રીતે ન બોલતા હોય, પરંતુ જે એ લોકોની વાતનો જે મર્મ હતો તે એ જ છે કે આ પ્રકારના આયોજન પાછળનો હેતુ એક જ હોય છે કે સમાજની અંદર, ગામની અંદર, તાલુકાની અંદર, જ્ઞાતિની અંદર, આ વિવિધ જ્ઞાતિઓની અંદર ભાઈચારો, એકતા જળવાઈ રહે અને એકબીજાના સંપર્કમાં આવીએ એટલે ઓળખાણ થાય અને આની અંદર એકબીજાના પરિચયથી સમાજમાં જે નવા આયોજન અથવા સમાજની જે કોઈ ગેરરીતિઓ અથવા જે પણ દુર્ગુણો હોય એને આપણે દૂર કરી શકીએ. દ્વારકા ટુડે લાઈવમાં અત્યારે મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. અત્યારે હવે આપણે 5 મિનિટ પછી આપણે બહાર જઈશું અને છાયામાં ઊભી અને તમારા સાથે હું વાત કરીશ, એટલે જોડાયેલા રહેજો અને દ્વારકા ટુડેની આ લિંકને આપ ખૂબ શેર કરો. જ્યારે યુદ્ધ પૂરું થાય છે, દ્વંદ પૂરું થાય છે, ત્યારે બંને જે કુસ્તીબાજો હોય છે એ આ કુસ્તીબાજ સાથે આપણે વાત કરશું. જીતુભાઈ વીરસીભાઈ. વીરસીભાઈ, કેટલા વર્ષથી આ દ્વંદ તમે કરો છો અને આજના યુવાનોને શું સંદેશ આપશો? હું લગભગ 10 થી 12 વર્ષથી આ ખેલ કુસ્તીમાં રમું છું અને મારો સંદેશો એ રહેશે કે બધા ભાઈઓને વ્યસન મુક્ત રહેવું પડે અને પોતાનું સ્વયં ગામ રક્ષક અને સારું દેખાવું કરવું જોઈએ કે જેથી આપણે આવતા સમયમાં કોઈ પ્રકારના લડી શકીએ. કોઈ કે અત્યારે જમાના પ્રમાણે ખાસ એવું તૈયારી રહેવું જરૂરી છે, એટલે આપણે તૈયારી રહેવું જોઈએ કોઈ બી પ્રકાર સામે. તમારા દાંત અને તમારું શરીર એવું દેખાય છે કે તમને કોઈ પણ જાતનો વ્યસન નથી? હા સાહેબ, કાંઈ વ્યસન નથી ને લગભગ છોકરાઓ બધા 200 થી 250 અત્યારે મોજૂદ છે, લગભગ ને વ્યસન મુક્ત છે બધા. આજના યુવાનોને જે ખરેખર અત્યારે 15-20 વર્ષના છે અને ભણે છે અથવા કંઈ ધંધો કરે છે, શું કહેશો? આજના યુવાનોને મારો એ જ સંદેશો છે કે આગળ ભણે અને ખૂબ આગળ વધે અને ભણવામાં ધ્યાન દે. પછી અત્યારે અમારી જ્ઞાતિમાં ને અહીંયા 18 વર્ષના યુવાનો રમે છે અને મને એવું દેખાય છે કે અત્યાર જમાનામાં ખૂબ સારા છોકરાઓ પ્રગતિ કરે છે અને આગળ પણ જાય છે. અમારે ખૂબ ખૂબ ધન્યવાદ જીતુભા. તો આ હતા આપણી સાથે એક યુવાન જે કુસ્તીમાં અત્યારે એના દાંત તમે જોયા,
એનું શરીર તમે જોયું, માવા, પાન, ગુટકા આ બધી વસ્તુથી દૂર રહી અને જે રીતે યુવાનો અ, આ પ્રકારની કુસ્તીમાં ભાગ લે છે. આ બહુ નાના નાના બાળકોની આપણે કુસ્તી તમને હું બતાવીશ. વાહ વાહ, જીન્સના પેન્ટ પહેરી અને લગભગ વાહ 10-12 વર્ષના બે નાના નાના ટબુડિયા હતા અને ખૂબ બધાને મોજ કરાવી. આ ટબુડિયાએ પણ કુસ્તી લીધી અને એમને દર્શકો તરફથી ઇનામ પણ આપવામાં આવી રહ્યું છે અને ખૂબ મોજ લઈ રહ્યા છે. આજના આ નાના ટબુડિયાનું પણ અત્યારથી જ નિર્વ્યસન રહી અને આ પ્રકારના આયોજનમાં ભાગ લે છે. ખૂબ સારી વસ્તુ કહેવાય. બંને એક સરખા જ શરીરના અને ખૂબ તંદુરસ્ત શરીર એવા બે મલ્લ અત્યારે દ્વંદ્વ કરી રહ્યા છે અને આ લાઈવના માધ્યમથી જે લોકો ક્ષત્રિય વાઘેર સમાજ કે ઓખા મંડળના કે બારાડીના કે જે લોકો આ પ્રકારના મેળા જોવાનું ગમતું હોય એ લોકો લાઈવ મારી સાથે એમને ખાસ અપીલ કે આ લિંકને મિત્રો ખૂબ શેર કરજો, જેથી કરીને અત્યારે જે સ્પર્ધકો છે અથવા જે દર્શકો છે તેમને પણ પ્રોત્સાહન મળશે અને આ જે આયોજકો છે તેમનું આયોજન હજારો લોકો સુધી, લાખો લોકો સુધી પહોંચે તો એ આ સામે પઠ્ઠાપીર દાદાની દરગાહ છે એના પટાંગણમાં આ પ્રકારના આયોજન છે અને આ આયોજનથી ઘણા બધા લોકોને સારી પ્રેરણા મળે એના માટે થઈ અને લિંકને ખૂબ શેર કરજો મિત્રો. આપણે થોડી હજી યુવાનો અત્યારે બથ લેવા માટે, આ દેશી ભાષા છે અમારા ઓખા મંડળની, કે બથ લેવી એટલે કુસ્તી કરવી, દ્વંદ્વ કરવું. બે યુવાનો જ્યારે બથ લેતા હોય ત્યારે એ આ અત્યારે બે યુવાન પાછા આવી ગયા છે મેદાનમાં, એટલે આપણે એમની જે બથ છે તમને બતાવશું, કુસ્તી બતાવશું, દ્વંદ્વ બતાવશું. મિત્રો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ, જય રણછોડ, જય માતાજી, આપની કુળદેવીનું નામ લખી અને કોમેન્ટ કરી શકો છો આપ. આ પ્રકારના આયોજનો દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી હું તમને બતાવવાના પ્રયત્ન કરું છું અને જે નવા કાર્યક્રમો તમને હું બતાવું છું, કેવા આપને કાર્યક્રમો લાગે છે તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો. બળ કામ નથી આવતું, આમાં કળ પણ જોઈએ મિત્રો. આ કુસ્તી એક એવી રમત છે કે આમાં માત્ર શરીર જાડું હોવું કે એ જરૂરી નથી, પણ સાથે કળ પણ જરૂરી છે. આપણે ઘણા આની પહેલા જોયું કે શરીર મોટું હોય પરંતુ પતલો છોકરો, એક પતલો કુસ્તીબાજ પણ મોટાને માત આપી જાય છે. એટલે બળની સાથે કળ અને બુદ્ધિનો પણ આમાં ઉપયોગ કરવામાં આવે છે. લગભગ 250-300 કુસ્તીબાજો આજે આ પ્રકારની કુસ્તીમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ કુસ્તીબાજોને ધન્યવાદ છે કે પોતાના શરીરને, પોતાના પરિવારને આ વ્યસનથી દૂર રાખી અને જે રીતે આ મેળાની અંદર ભાગ લેવા માટે પોતે ક્વોલિફાઈડ થયા છે. ક્વોલિફાઈડ ત્યારે જ થાય કે જ્યારે પોતાનું શરીર ખૂબ સુંદર મજાનું હોય. આ પ્રકારના જ્યારે 5 મિનિટ, 7 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટના દ્વંદ્વ પછી જ્યારે એમ લાગે છે રેફરીને કે હવે આમાં નિર્ણય નહીં આવે, ટાઈ જેવું હોય છે, ત્યારે બંને વચ્ચે જે પણ કુસ્તીબાજો હોય છે તેની પીઠ પાછળ એક વખત રેફરી હાથ મૂકી દે છે. એટલે ત્યાર પછી આ દ્વંદ્વ પૂર્ણ જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી કોઈ પણ એ લોકો કુસ્તી લેતા નથી, એકબીજાને હાથ મિલાવી અને છૂટા પડે છે. અત્યારે દ્વારકા ટુડેના લાઈવના માધ્યમથી જે લોકો મોબાઈલમાં આ કુસ્તી મેળો લાઈવ જોતા હોય તેમને ખાસ અપીલ કે આ લિંકને આપના મિત્ર મંડળ ગ્રુપ સર્કલને શેર કરજો. આ જ્યારે લાઈવ આપણે પૂરું કરશું ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પણ આ આખી સ્ટોરી મૂકવામાં આવશે. એટલે જે લોકો ફેસબુક ડાઉનલોડ ન હોય, જેમાં ફેસબુક વાપરતા ન હોય, એ લોકો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પણ આ કાર્યક્રમને લાઈવ નિહાળી શકશે.
દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી હું બુધાભા ભાટી, મારી સાથે રાજેશ માણેક કેમેરામેન તરીકે છે. અને અત્યારે આપને આ ખૂબ સુંદર મજાનો દ્વારકા તાલુકાના મોજબ ગામે પઠ્ઠાપીર દાદાની દરગાહના પટ્ટાંગણમાં આ લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારકા ટુડેના માધ્યમથી આપ આ લાઈવ કુસ્તી મેળો જોઈ રહ્યા છો. અને મને ખૂબ આનંદ છે કે આપને હું આવો સુંદર મજાનો કુસ્તી મેળો નજીકથી, તમે જો અહીંયા રૂબરૂ જોવા આવો તો પણ તમારે ત્યાં દૂર બેસવું પડે, પણ હું તમને નજીકથી તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર આ લાઈવ બતાવી રહ્યો છું અને એનો તમે આનંદ લઈ રહ્યા છો. ઓખા મંડળના, બારાડીના, બરડાના, જામનગર, પોરબંદરના સેંકડો દર્શકો આ મલકુસ્તી મેળાની મોજ લેવા માટે, મલકુસ્તી મેળાને આનંદ લેવા માટે, દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે. અને ચારેકોર મોટી સંખ્યામાં દર્શકો અત્યારે જેને કહી શકાય દર્શકો ઉમટી પડ્યા છે. અને આવો મલકુસ્તી મેળો જોવો, આવું દ્વંદ જોવું એ પણ એક લાહો છે. આપે જોયું હશે કે દરેક મલ કોઈ પેન્ટ કે કોઈ ચડ્ડીમાં નહીં, પરંતુ લંગોટ ફરજિયાત છે અને શરીર ઉપર લંગોટ સિવાય કોઈ કપડું હોતું નથી. એટલે જેથી કરીને પ્રતિસ્પર્ધીને એ કપડું પકડવાનો ચાન્સ મળે. અને નીચે માટી છે, રેતી અને માટી છે. આજે વાતાવરણમાં જોઈએ તો સવારે વરસાદ જેવું હતું, પરંતુ અત્યારે ભાદરવાનો તડકો ખૂબ હોય, પરંતુ આજે કુદરતી થોડું વાદળ છાયું વાતાવરણ છે, એટલે તડકાનું પ્રમાણ ઓછું છે. એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને માત આપે છે ત્યાર પછી બંને પ્રતિસ્પર્ધીઓ એકબીજાને ભેટે છે, એકબીજાને હાથ મિલાવે છે, જેથી કરીને ખેલદિલીની ભાવના એની જળવાઈ રહે છે. આ મેળો પૂરો થયા પછી આ સ્પર્ધકોમાં અંદરો અંદર કોઈ વૈમનસ્ય ન ફેલાય, કોઈ હાર જીતની ભાવના ન રહે, પરંતુ એક સ્પોર્ટ્સમેનશિપ, એક રમતની ખેલદિલી જળવાઈ રહે તેના માટેના બધા જે આગેવાનોના નિયમો, વડીલોએ જે નિયમો બનાવ્યા છે, આ નિયમોને બધાએ સારી રીતે પાડી રહ્યા છે. એ ખૂબ મુદ્દાની અને જરૂરી વાત છે. તમે એ પણ જોઈ શકતા હશો કે કોઈ પણ વ્યક્તિ અહીંથી જવા નથી માંગતો. મોટી સંખ્યામાં લોકો અહીં હાજર છે, એમાંથી લોકો જાતા નથી. એટલા બધો ઇન્ટરેસ્ટેડ આ મેળો છે કે લોકો, દર્શકો પોતે આ મેળાનો આનંદ લઈ રહ્યા છે. આપણે આ એક દ્વંદ જોઈએ અને ત્યાર પછી તમારી સાથે હું વાત કરું. દ્વારકા ટુડે લાઈવ આપણે પૂરું કરીએ તે પહેલા એક દ્વંદ જોઈ લ્યો મિત્રો, અને ત્યાર આ દ્વારકા ટુડેની લિંકને આપ શેર પણ કરો. આ એક દ્વંદ આપણે જોયા પછી આપણે દાદાની જે છાંયો છે પટાંગણમાં, ત્યાં આપણે તમારી સાથે હું વાત કરીશ. તમે કોણ કોણ અત્યારે જોઈ રહ્યા છે, આપણે શું લખો છો કોમેન્ટ બોક્સમાં, ને આ મેળો આપને કેવો લાગે છે, આ કુસ્તી આપને કેવી લાગે છે, આ બધું હું તમારી સાથે વાત કરીશ આ એક દ્વંદ પૂરું થાય પછી. એટલે કોમેન્ટ કરતા રહ્યો મિત્રો. દ્વારકા તાલુકા માટે આ એક આવા આયોજનો ખૂબ મહત્વના છે, કારણ કે ઓખા મંડળ, દ્વારકા તાલુકો, શિવરાજપુર બીચ, સુદર્શન બ્રિજ, બેટ દ્વારકા, દ્વારકા, નાગેશ્વર, આ બધા એવા સ્થળો છે, એવા નામ છે જે ભારત તો ઠીક પણ વિશ્વ વિખ્યાત છે. બહારથી પણ લોકો અહીંયા મુલાકાત લેવા માટે, દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે આ પણ એક ઓખા મંડળમાં આ પ્રકારના આયોજનો, આ પ્રકારના દ્વંદ, આ પ્રકારનો કુસ્તી મેળો એ પણ એક ભારતને નવો રાહ ચીંધે. ખાસ કરીને રાજસ્થાન, યુપી, હરિયાણા બાજુ આ પ્રકારના ચલણ વધારે હોય છે. અને દરેક ક્ષેત્ર જ્યારે રાજ્ય, આપણે અલગ અલગ રાજ્યમાં નિયમો પણ બદલી જાય છે, પરંતુ એક નિયમ સેમ રહે છે કે બંને યુવાનો કુસ્તી કરે છે. અને આ કુસ્તીમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ ઉપર જીત મેળવે છે. આમાં માત્ર બળ કામ નથી આવતું, સાથે કળ પણ જરૂરી હોય છે. એક આજનું આ હજી પણ એક આપણે આ બંને યુવાનો આપ જોઈ શકો છો, બંને યુવાનોના વાળ એકદમ મિલિટરી કટ, બંનેના શરીર ખૂબ સુંદર સૌષ્ઠવવાળા, અને જે રીતે
બંને યુવાનો ખાસ કરીને ખૂબ સુંદર રીતે આ દ્વંદ્વ અત્યારે કરી રહ્યા છે. કાંડાના બળનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. આની કોમેન્ટ્રી તો આપણે કોઈ પ્રોફેશનલ કોમેન્ટેટર છીએ નહીં, પરંતુ હું તમને આંખે દેખ્યો અહેવાલ કઈ રીતે આ લોકો, આ જે કુસ્તીબાજો છે, પોતાના શરીરથી, પોતાના હાથથી, પગથી જે રીતે સામેના વ્યક્તિને માત આપવાની જે રીતે કોશિશ કરી રહ્યા છે, ખાસ કરીને કાંડાના બળનું કૌવત આમાં ખૂબ મહત્વનું હોય છે. આપણે કહેવત છે કે કાંડામાં બળ હોય તો વ્યક્તિ બધી સમસ્યાઓને દૂર કરે છે. અને આજનો યુવાન, જૂની એક એવી પણ કહેવત છે કે યુવાન કેવો હોવો જોઈએ કે ગામઠી કહેવતમાં એમ કહે કે ધરતીને પગ મારે ને તો પાણી નીકળી આવે. એટલે આ બધું વ્યસનોથી દૂર રહી અને પોતાના શરીરની જે ખ્યાલ રાખે તો આવું શરીર બની શકે એમ છે. એટલે આજના જે યુવાનો છે, ખાસ કરીને એમને કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ યુવાન હોય, આ બધા માટે નિયમો સરખા છે. ખેલદિલી, એક યુવાન બીજા યુવાનને બિરદાવે છે. આ પ્રકારના આયોજનોથી આપણે સમાજની અંદર રમતગમત, શરીરને જાળવી રાખવું, વ્યસનોથી દૂર રહેવું, આ પ્રકારના જે સંદેશા છે એ આ મેળાના આયોજનોથી લોકોમાં જાય છે. અને જેથી કરીને આ લોકો આવા આયોજન પાછળ જે ખર્ચ થાય છે, તે જે સ્થાનિક ગામ લોકો હોય છે તે લોકો પોતે, આમાં કોઈ એક વ્યક્તિનું આયોજન નથી, સંપૂર્ણ ગામ. અને આમાં તો આ આયોજનમાં 3 ગામના લોકો ભેગા થઈ અને આ પ્રકારના આયોજનો કરતા હોય છે. ત્યારે દ્વારકા ટુડેના માધ્યમથી આપણે સૌને અત્યારે લિંકને ખૂબ શેર કરવા માટે તમે કીધું જ છે. ત્યાર પછી જે રીતે લોકો આ મેળાનો જે રીતે આનંદ લઈ રહ્યા છે, મિત્રો, આ આનંદ તમને લગભગ 1 મહિના પછી બીજો મેળોનું આયોજન થશે ત્યારે આપણે પાછા બતાવશું. આપણે દાદાની જે પણ દરગાહ છે, આ દરગાહ પાછળ એ જવા દેજો. કુસ્તી મેળાનું જે રીતે લાઈવ પ્રસારણ આપણે જોયું, હવે હું તમારી સાથે અત્યારે દાદાની દરગાહમાં જઈ અને બહારથી હું તમને આ દ્રશ્યો બતાવું. ચા પાણી ચાલુ છે. આ રીતે મોટી સંખ્યામાં લોકો આપ જોઈ શકો છો એકઠા થયા છે. અને જે રીતે મેળાનો આપ સૌએ આનંદ લીધો, હું તમારી સાથે વાત કરું તો જે રીતે મારી સાથે જે લોકો જોડાયેલા છે તેમને અત્યારે આપણે છાયામાં જઈને તમારી સાથે હું વાત કરી લઉં આખી. મિત્રો જોડાયેલા રહેજો અને લિંકને ખૂબ શેર કરજો. મિત્રો અત્યારે જે લોકો મારી સાથે જોડાયેલા છે તેમને ખાસ અપીલ કે લિંકને આપ ખૂબ શેર કરો. આપણે અહીંથી મુકેશભાઈ, જુનસ જડિયા, માણેક ગેલુભા, ભાવેશભા સુમણિયા, ઓમભાઈ છે, કુંભાભા માણેક, દીપક માણેક, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. કિશનસિંહ રાજપૂત, રામસિંહ ગાદ, નરસિંહ રાવ, જય દ્વારકાધીશ. હિતેશ ગોહેલ, સંજય માણેક, પ્રભાતાર સુમણિયા, સની માણેક, રામસિંહ ગાદ, પ્રેમભાઈ રાયકા, દીપક માણેક, સુરેશભાઈ ગ્વાલીર, જીવાભાઈ ગોજિયા, રાણાભા દાડાભા જગતિયા, કિશનસિંહ, જીલુભા કેર, રાણાભા, નારણ આહિર, અલ્પેશભાઈ પટેલ, જખરાભા બઠિયા, પ્રવીણસિંહ ચાવડા, જતીન પટેલ, ભાવિનભાઈ પાડલિયા, દ્વારકેશ માણેક, પેથાભા બઠિયા, ભરત નાઈક, અંકિત ઠાકોર, દેવાયત ગલ, સૌ મિત્રોને જય દ્વારકા. ગુરુભા નાયાણી, આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ, રામભા માણેક, જય યાદવ, સ્વાતિ કે, દીપક મૌર્ય, જય ઉદાર, કનિયાભા માણેક, રામભા માણેક એમ કહે છે કે શેર કરી દીધું છે. અલ્પેશભાઈ થાનકી, બાલાભા માણેક, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. મંગલરામ પુરોહિત, મિત્રો શેર હજી કરવાનું થોડુંક ચાલુ રાખજો. રામભા માણેક, તો અત્યારે આપણી સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા છે. ભરતભાઈ ગામભા, ભરતભાઈ ગામધા, NS જગતિયા, ભીખુભા માણેક,
કેશુભા માણેક, આજ માણેક खूब मोटी संख्या में भावेश पर सुमणिया, अश्विन सुवा, सामत गढ़वी, देव माणेक। मेला में आवानो नहीं, लाइव देखाड़ो माटे आभार, खूब सरस। NS जगतिया तो अत्यारे किशोरडी पुजारी किशोरभाई बाराई, सामतभाई गढ़वी, साजण माणेक, वेजा चावड़ा, भावेशभाई सुमणिया, रविवारा, देवरा रबारी, जय वाकोल, ओम नमः शिवाय, हसुभाई बख्तरिया, अश्विन भाई सुवा, सोमात गढ़वी, देव माणेक, वेजा चावड़ा, मनसुख भाई, रवि भाई, जय मुरलीधर भाई, वेजा भाई। तो मित्रों अत्यारे मारी साथे जे लोको जोड़े त्यां चा पाणीनो कार्यक्रम खूब सरस चालू है। जगतिया आशीष, जय द्वारकाधीश भाई। मित्रों मारी साथे जे कोई देवसी भाई सोनगरा जे लोको जोड़ायेला छे तेमने खास अपील के जे लोको आ मेळो जोवा माटे नथी पहोंची शक्या ए लोकोने खास अपील के द्वारका टुडेनी आ लिंक में खूब सरस रीते आ मेळाने कवरेज आपेलू छे लाइव में। तो फेसबुकना माध्यमथी आ मेळाने आप शेर करजो, वॉट्सएप में तमारा फेसबुक आईडी पर, अने जे लोको फेसबुक न वापरता होय ते लोकोने 1 कलाक पछी आ यूट्यूब अने इंस्टाग्राम पर पण आ सेम जे लिंक छे ते शेर करवामां आवशे द्वारका टुडेना माध्यमथी। बापा माणेक, मेरुभाई कांबरिया, वालाभा माणेक, जय द्वारकाधीश, केतन बोरीसगर भाई आ गामनुं नाम तमे पूछो सिंधवभाई जयराज। तो द्वारका तालुकाना मोजप गामे पठ्ठापीर दादानी दरगाहना पटांगणमां छेल्ला 500 वर्षथी आयोजन थाय छे। भादरवा महीनामां भादरवी पूनमना बाजुमां शिवराजपुर जाखुपीर दादानी दरगाहमां ना पटांगणमां आ प्रकारनुं आयोजन थाय छे। अने त्यार पछी सिद्धव जयराज, सुभाषभाई जयंतीलाल, नीलेशभाई मकवाणा, डिम्पल पटेल। तो मोजप गामनुं आ दृश्य है। मोजप अने शिवराजपुर आ बंने गाम नेशनल कक्षाए जाणीता एटला माटे छे द्वारका तालुकाना बंने गाम के शिवराजपुर ब्लू फ्लेग बीच माटे जाणीतुं छे अने मोजप छे ए मोजपमां आखा हिंदुस्ताननुं BSF नुं ट्रेनिंग सेंटर मोजप गामे आवेलुं छे। एटले हिंदुस्तानमां तमाम जग्याए आ गामो जाणीता छे। आपणे छूटा पड़ीए ते पहेला हूँ तमने दादाना दर्शन करावी दऊं, पछी दरेकने विनंती छे के आ लिंक ने आप खूब शेर करता रहेजो। આપણે શરૂઆતમાં પણ દાદાના દર્શન તમને કરાવેલા હતા લાઈવ જ્યારે ચાલુ કર્યું ત્યારે, અને આપણે છૂટા પડીએ જે લોકો નવા જોડાયેલા છે તેમને ખાસ અપીલ કે પઠાપીર દાદાના આ દર્શન છે, આ લિંકને આપ ખૂબ શેર કરજો। સૌ ઉપર દાદાની આશીર્વાદ વરસે એવી મનોકામના સાથે આપણે તમારી સાથે એ રીતે છૂટા પડીએ છીએ કે જે લોકો લાઈવમાં મારી સાથે જોડાયેલા હોય તેમને આ લિંકને ખૂબ શેર કરજો। દ્વારકા ટુડેના માધ્યમથી ફેસબુક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારકા ટુડેનું એના ઉપરથી આપણે અત્યારે મેળાના આ ખાસ દૃશ્યો લઈ અને તમારી સાથે લાઈવ હતા। મારી સાથે રાજેશ માણેક જેણે કેમેરામેન તરીકે ખૂબ સારી એવી મહેનત લીધી છે, દેવરા રબારી, જય દ્વારકાધીશ, ભીખુભા માણેક, સુભાષ જયંતીલાલ, ડિમ્પલ પટેલ, સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। લિંકને આ ખૂબ શેર